જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 15 પોઈન્ટ નંબર 15.4.2 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ. મુદ્દાનું મેઇન હેડિંગ આપેલું છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન. મિત્રો, આગળના પ્રશ્નની અંદર આપણે ભણેલા છીએ કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો તેના મુખ્ય બે સમૂહ છે. એમાં એક છે વૃદ્ધિ પ્રેરક અને બીજો સમૂહ છે વૃદ્ધિ અવરોધક. ચાલો ક્લિયર. બંનેના ઉદાહરણો થઈ અને ટોટલ 5 વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે: ઓક્ઝિન્સ, ઝિબ્રેલિન્સ, સાઇટોકાઇનિન્સ, ઇથિલિન અને એબ્સિસિક એસિડ. એમાં એબ્સિસિક એસિડ વૃદ્ધિ અવરોધક છે, ઇથિલિન બંનેમાં ગણી શકીએ, અને પહેલાં જે 3 નામ બોલેલા છે એ વૃદ્ધિ પ્રેરક છે. ચાલો રેડી. તો આ પ્રશ્નની અંદર આપણે એવું સમજવા જઈ રહ્યા છીએ કે આ 5 પ્રકારના જે વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે એ બધા જ વનસ્પતિ અંતઃસ્ત્રાવો તેનું સંશોધન કઈ રીતે થયેલું છે. આમ તો મિત્રો કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધનો છે એ મોટા ભાગે એમનેમ જ થઈ જાય છે. એમનેમ જનો મતલબ કાઠિયાવાડીમાં બોલી શકાય અઠે ગઠે. ટૂંકમાં કોઈ પણ સંશોધન છે એ અઠે ગઠે થાય છે. સેમ એ જ રીતે આ 5 વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું સંશોધન પણ અઠે ગઠે થયેલું છે. એટલે આની અંદર એક એના માટે સ્પેશિયલ શબ્દ છે, આકસ્મિક સંયોગ દરમિયાન એ થયેલું છે. મતલબ પ્રયોગ કંઈક બીજો ચાલતો હોય અને અંતઃસ્ત્રાવ મળી ગયા છે. ટૂંકમાં અટકળે સંશોધન થયું છે. હવે આની શરૂઆત છે એ સૌથી પહેલાં ચાર્લ્સ ડાર્વિન અને એના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે કરેલી છે. મિત્રો, આપણે એક કામ કરવાનું છે. આ પ્રશ્નની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોના નામ આવે છે અને એ બધા જ વૈજ્ઞાનિકોના નામ ખાસ આપણે ધ્યાનમાં રાખવાના છે, જે MCQમાં પૂછી શકાય એમ છે. તો સૌથી પહેલો વૈજ્ઞાનિક છે ચાર્લ્સ ડાર્વિન અને એનો પુત્ર, એનું નામ છે ફ્રાન્સિસ ડાર્વિન. બાપ દીકરો બેય છે ને એ ઘાસ ઉપર પ્રયોગ કરતા હતા. એ ઘાસનું નામ છે કેનેરી ઘાસ. શું નામ છે ઘાસનું? કેનેરી ઘાસ. તો એક પ્રકારનું આ ઘાસ છે કેનેરી ઘાસ, એના ઉપર પ્રયોગ કરતા હતા. એ દરમિયાન એને એવું અવલોકન કરેલું છે કે ઘાસના પ્રકાંડની ટોચ એ હંમેશા સૂર્યપ્રકાશની દિશામાં વળતી હતી. આવું અવલોકન એને ઘાસની અંદર કરેલું છે. મિત્રો, હવે એને શું પ્રયોગ કરેલો છે ને એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. કેનરી ઘાસ આપણે ધ્યાનમાં રાખીશું. કેનરી ઘાસ પર પ્રયોગ કરનાર વૈજ્ઞાનિકના નામ ધ્યાનમાં રાખીશું: ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસ ડાર્વિન. જે શબ્દો અઘરા લાગે એ રોંગ હેન્ડથી 3 થી 4 વખત લખવાના છે, ભૂલાય નહીં. તો મિત્રો, હજી આગળ થોડું ભણી નાખીએ કે હવે આ બંને વૈજ્ઞાનિકોએ પ્રયોગ શું કરેલો છે. એ પ્રયોગને સમજવા માટે આપણી પાસે એક આકૃતિ છે. આપણે એ આકૃતિની મદદ લેવાની છે. આકૃતિ એની અંદર તમે જોઈ શકો છો કે જે દિશામાંથી પ્રકાશ આવે છે, પ્રકાંડની ટોચ એ પ્રકાશની દિશા તરફ વળી જાય છે. ચાલો, આકૃતિ એ તો બરાબર મગજમાં ઉતરી ગઈ છે કે કેનરી ઘાસના પ્રકાંડની ટોચ જે બાજુએથી સૂર્યપ્રકાશ મળે છે એ બાજુ વળી ગઈ છે. બીજો પ્રયોગ એને એવો કરેલો કે કેનરી ઘાસના પ્રકાંડની ટોચ એને કાપી નાખેલી છે. બી આકૃતિની અંદર અહીંયા પ્રકાંડની ટોચ એને કાપી નાખેલી છે અને પછી જે દિશામાંથી સૂર્યપ્રકાશ આપે છે એ દિશામાં આ પ્રકાંડ વળતું શું થઈ ગયું છે? બંધ થઈ ગયું છે અને પ્રકાંડ એમનેમ જ રહ્યું છે. ચાલો રેડી. આના પરથી એને માત્ર એટલું નક્કી કરેલું કે આ ટોચ ઉપર એવું કંઈક છે કે જેને લીધે ટોચ છે ને એ પ્રકાશની દિશામાં જ વળે છે.
પણ ટોચને કાપી નાખવામાં આવી તો પ્રકાશની દિશામાં એનું જે આવર્તન થતું હતું એ બંધ થઈ જાય છે. ચાલો બાજુની બીજી આકૃતિમાં બીજો એક પ્રયોગ કરેલો છે. અહીંયા પ્રકાંડની જે ટોચ અથવા તો એને આપણે કહી શકીએ ભ્રૂણાગ્ર ચોલ, ઇંગ્લિશમાં એને કોલિયોપ્ટાઇલ કહેવાય. તો ભ્રૂણાગ્રનો ટોચનો ભાગ જે ભ્રૂણાગ્રને રક્ષણ આપે છે એ ભ્રૂણાગ્ર ચોલ નામનો ભાગ એક કેપથી ઢાંકી દેવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા કેપ બતાવેલી છે ગ્રીન કલરથી. અને આ કેપ જે છે ને એ અપારદર્શક છે. સામાન્ય રીતે તમે એલ્યુમિનિયમ ફોઇલ પણ લગાવી શકો. તો કેપ લગાવી દેવામાં આવે છે તો એટલા ભાગને પ્રકાશ મળશે નહીં. અને પછી આ દિશામાંથી આ બ્લેક કલરના જે એરા છે એ દિશામાંથી પ્રકાશ આપેલો છે. તો મિત્રો પ્રકાશ જે દિશામાંથી આવે છે એ દિશામાં ટોચ પાછી વળતી શું થઈ જાય છે તો કે બંધ. એનું કારણ માત્ર એટલું છે કે ટોચને પ્રકાશ મળતો નથી. હવે આપણને પ્રશ્ન એ થાય કે છેલ્લી આકૃતિ છે એમાંય કેપ તો ઢાંકેલી જ છે, છતાં પણ પ્રકાંડની ટોચ વળી છે. તો કે છેલ્લી આકૃતિ છે ને મિત્રો એમાં થોડી ભૂલ છે. કેવી ભૂલ છે તો કે આ જે કેપ છે ને એ કેપ કેવી છે તો કે એ પારદર્શક કેપ છે. જો રિયલમાં આકૃતિ કેવી છે એ હું તમને બતાવું. મિત્રો રિયલમાં આકૃતિ કેવી છે એ તમે જોઈ શકો છો કે અહીંયા છેલ્લી આકૃતિમાં જે કેપ ઢાંકેલી છે એ કેપ કેવી છે તો કે પારદર્શક છે. નવી ટેક્સ્ટબુકની અંદર ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટબુકમાં આ સુધારો આવી ગયેલો છે. એક એપ્લિકેશન આવે છે ઈ પાઠશાલા, પ્લે સ્ટોરમાં તમને મળી જશે. તો એની અંદર પણ એનસીઈઆરટીની બાયોલોજી ઇંગ્લિશમાં આપેલી હશે, હિન્દીમાં પણ હશે. એની અંદર આ સુધારો થઈ ગયેલો છે. તો આ કેપ છેલ્લી આકૃતિમાં પારદર્શક છે અને પારદર્શક કેપ છે ને તો પ્રકાશ જે દિશામાંથી આપવામાં આવે છે એ પ્રકાશ ટોચને મળશે. કારણ કે જે કેપ ઢાંકેલી છે તો પારદર્શક છે તો પ્રકાશ મળશે એટલે પ્રકાશની દિશામાં ટોચ ફરી પાછી વળવાનું શરૂ કરશે. ચાલો ક્લિયર. તો કહેવાનો મતલબ એમ છે કે આ પ્રયોગ ઉપરથી આપણને એવું સમજાય છે કે ટોચને પ્રકાશ મળે તો જ ટોચ એ સૂર્યપ્રકાશની દિશામાં શું થાય છે તો કે વળે છે. હવે ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસ ડાર્વિનને એક ખ્યાલ નહોતો કે આ ટોચ શા માટે આ બાજુ વળે છે. એની માહિતી FW વેન્ટ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. આપણે થોડું લાઇન ટુ લાઇન પહેલાં જોઈ લઈએ, પછી આપણે FW વેન્ટની વાત કરીએ. તો અહીંયા આપેલું છે કે કેનરી ઘાસ ઉપર બે વૈજ્ઞાનિકો પ્રયોગ કરે, ચાર્લ્સ ડાર્વિન અને એનો પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન. એણે એવું કીધું છે કે ઘાસનું જે ભ્રૂણાગ્ર ચોલ અથવા તો કોલિયોપ્ટાઇલ છે એ પ્રકાશના સ્ત્રોત તરફના વિકાસની એક ધારી પ્રતિક્રિયા દર્શાવે. મતલબ સતત પ્રકાશની દિશામાં જ એની ટોચ વૃદ્ધિ પામશે. એટલે કે પ્રકાશ ઉદ્ગમની તરફ એની વૃદ્ધિ થાય તો આમ તો આને પ્રકાશનું વર્તન અથવા પ્રકાશાનું વર્તન એવું કહી શકાય. પ્રયોગની શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ દર્શાવ્યા પછી, અલગ અલગ પ્રયોગ કર્યા પછી એવો એ નિર્ણય ઉપર આવ્યો કે ભ્રૂણાગ્ર ચોલની ટોચ એ વાહક પ્રેરણનું સ્થાન છે. વાહક પ્રેરણનું સ્થાન મતલબ ટોચને વાળવા માટે પ્રેરણા આપવા માટેની જગ્યા કઈ છે તો કે ભ્રૂણાગ્ર ચોલ. ત્યાં એવું કંઈક છે કે જેને લીધે ટોચ છે એ શું થઈ શકે છે તો કે પ્રકાશની દિશામાં જ વળી શકે છે. તો અહીંયા આપેલું છે કે FW વેન્ટ નામનો વૈજ્ઞાનિક, આને આપણે ખાસ સન્માન આપીશું, એને પણ બોક્સમાં પેક કરવાનો છે. FW વેન્ટ નામનો વૈજ્ઞાનિક. મિત્રો આ FW વેન્ટવાળો જે પોઈન્ટ છે એમાંથી નીટની અંદર એક વખત MCQ પૂછાઈ ગયેલો છે, તો આપણે એ નામ ધ્યાનમાં રાખીશું ખાસ. FW વેન્ટ નામના વૈજ્ઞાનિકે કઈ વનસ્પતિ ઉપર પ્રયોગ કરેલ છે તો કે જવ ઉપર પ્રયોગ કરેલ છે. જવના બીજાંકુરણ એના ભ્રૂણાગ્ર ચોલ એનો અગ્રસ્થ ભાગ એને અલગ કરી અને એમાંથી ઓક્ઝિન નામનો વનસ્પતિ અંતઃસ્ત્રાવ એને અલગીકરણ કરીને બતાવેલો છે. મતલબ અલગ કરીને બતાવેલો છે કે જુઓ ભાઈ આ જવનો છોડ છે, એની ટોચ છે, આ એનું ભ્રૂણાગ્ર ચોલ, અને એમાંથી એને ઓક્ઝિનને શું કર્યો છે અલગ કાઢીને બતાવેલો છે.
તો તમને પૂછે કે ઓક્સિનનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કોણ છે, તો જવાબ આવશે FW વેન્ટ. કઈ વનસ્પતિ ઉપર પ્રયોગ કરેલ છે? જવ. એને ઇંગ્લિશમાં ઓટ કહેવાય, ઓટ. તો આપણે એ નામ પણ શું કરશું મિત્રો? ધ્યાનમાં રાખીશું. આમ તો FW વેન્ટે શું પ્રયોગ કરેલો છે એ પ્રયોગ પણ હોય છે, પણ આપણા સિલેબસની અંદર એ નથી. એટલે મેં તમને કીધેલું છે કે જે વસ્તુ આપણા સિલેબસમાં છે આપણે માત્ર એટલી વસ્તુ જ ભણવી. તમે NTAની વેબસાઇટ ઉપરથી નીટનો સિલેબસ મેળવી શકો છો. વેબસાઇટમાં જે સિલેબસ છે એ સિલેબસ મુજબ જ તૈયારી કરવી. વધારાનું કોઈ વસ્તુ તૈયાર કરવાની જરૂરિયાત છે નહીં. અને 100% મિત્રો ખાતરી આપું છું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઇટ ઉપર જે સિલેબસ છે નીટમાં માત્ર એમાંથી જ પૂછાય છે. ચાલો રેડી. તો એમાં આ 3 વૈજ્ઞાનિકોની વાત આપેલી છે, તો આપણે એ 3ને ધ્યાનમાં રાખશું. એ સિવાયના પણ કેટલાય વૈજ્ઞાનિકો છે જેને ઓક્સિન વિશે સંશોધન કરેલું છે, પણ એ પણ આપણા સિલેબસની અંદર છે નહીં, તો એની પણ જરૂર નથી. તો સરસ મજાની વાત આપણે મિત્રો ભણ્યા છીએ. અહીંયા એક વધારાની વસ્તુ તમને સમજાવું છું, એ તમે ખાસ થોડી આકૃતિ ઉપરથી ધ્યાનમાં રાખવાની થાય છે. આ આકૃતિ જોતાં આપણને ખ્યાલ પડે કે જે દિશામાંથી પ્રકાશ મળે છે ટોચ એ દિશામાં જ શું થાય છે, તો કે વળાંક વળી જાય, મતલબ આવર્તન દર્શાવે છે. આનો મતલબ એવો સમજવો કે પ્રકાશ માનો કે આ દિશામાંથી મળે છે તો અહીંયા ઓક્સિનનું સંશ્લેષણ ઓછું થશે, અને આ બાજુએ ઓક્સિનનું સંશ્લેષણ શું થશે, તો કે વધુ થશે. અને જે જગ્યાએ ઓક્સિનનું સંશ્લેષણ વધુ થાય ત્યાં કોષ વિભાજન ઝડપી થાય, અને આ બાજુ કોષ વિભાજન ઝડપી થશે તો એ ભાગ વધુ લંબાઈ જશે, એટલે શું થઈ જશે, તો કે પ્રકાંડ ત્યાંથી વળી જશે. ચાલો રેડી. તો આપણે આવું ધ્યાનમાં રાખશું. એક વાક્ય એ આમાં આપેલું નથી, પણ આકૃતિ ઉપરથી આપણે એની સમજૂતી મેળવી શકીએ કે જે જગ્યાએ પ્રકાશ ડાયરેક્ટ પડે છે ત્યાં ઓક્સિન ઓછો ઉત્પન્ન થાય છે, અને ઇનડાયરેક્ટ પ્રકાશ જ્યાં પડે છે ત્યાં ઓક્સિનનું સંશ્લેષણ, મતલબ ઓછા પ્રકાશમાં ઓક્સિનનું સંશ્લેષણ એ વધુ થાય છે, એટલે ત્યાં કોષ વિભાજન પણ શું થશે, વધુ થશે. મિત્રો આ વાત ટેક્સ્ટ બુકમાં આપેલી નથી, લાઇન ટુ લાઇન ભલે ના હોય, પણ આકૃતિ ઉપરથી આપણે એને સમજી શકીએ એમ છીએ, તો એ નીટ માટે અગત્યનું ગણાશે. તો આપણે એને જરાક ધ્યાનમાં રાખવાની વાત છે. મતલબ આપણે એવું ધ્યાનમાં રાખી શકીએ કે જે જગ્યાએ પ્રકાશ વધુ મળે છે ત્યાં ઓક્સિન ઓછો ઉત્પન્ન થશે, અને જ્યાં પ્રકાશ ઝાંખો મળે છે ત્યાં ઓક્સિનનું સંશ્લેષણ શું થશે, તો કે વધુ થશે. તો ચાલો મિત્રો, હવે બીજો એક વનસ્પતિ અંતઃસ્ત્રાવ, એનું સંશોધન કઈ રીતે થયું છે આપણે એની ચર્ચા કરીએ. અને એ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિક એસિડ, અથવા તો તમે એને જિબ્રેલિન પણ કહી શકો. તો અહીંયા એક શબ્દ આપેલો છે સૌથી પહેલાં, બકાને. બકો કોણ છે એ તો બધા જાણે છે, બકાને તો બધા ઓળખે છે. તો એમ કે બકાને જાપાનીઝ શબ્દ છે મિત્રો, એનો મતલબ થશે મૂર્ખ બીજાંકુરણ. મતલબ એવું બીજ કે જેમાંથી બરાબર બીજાંકુરણ થઈ શક્યું નથી. તો એ એક પ્રકારનો વનસ્પતિમાં થતો રોગ છે, અને એને મૂર્ખ બીજાંકુરણ અથવા જાપાનીઝ ભાષાની અંદર શું નામ આપેલું છે, તો કે બકાને. એ ડાંગરના છોડની અંદર જોવા મળે છે. આ રોગ શેમાં જોવા મળે? ડાંગર એટલે ચોખા, ઘઉં ને ચોખા ને જુવાર ને બાજરી હોય ને એમાંથી ચોખાની વાત છે, જેમાંથી આપણે ભાત બનાવીએ, ઈડલી ને ઢોસા પણ એમાંથી જ બનાવીએ. તો એમ કે ડાંગરના છોડ છે ને એની અંદર એના બીજમાં આ રોગ લાગુ પડે છે, અને ફૂગથી આ રોગ થાય છે. રોગકારક ફૂગનું નામ અહીંયા આપેલું છે જિબ્રેલા ફુજીકોરોય. આ એનું વૈજ્ઞાનિક નામ છે, જિબ્રેલા પ્રજાતિનું નામ છે, અને ફુજીકોરોય છે એ એની શું છે, તો કે જાતિનું નામ છે. તો જિબ્રેલા ફુજીકોરોય નામની આ ફૂગ છે, એ ફૂગની અસરથી બીજાંકુરણ રોકાઈ જાય છે, અને રોગનું નામ શું આપેલું છે, તો કે જાપાનીઝ ભાષામાં છે બકાને. આનું સંશોધન, આ અવલોકન કરનાર વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકનું નામ છે ઈ કરસોવા. તો ઈ કરસોવાને પણ આપણે ખાસ સન્માન આપશું, એને પણ બોક્સમાં પેક કરશું, એટલે આડાવડો ક્યાંય ભાગે નહીં ભાઈ.
ચાલો રેડી. ઈ કરોસોવા નામનો વૈજ્ઞાનિક એ ડાંગરના ખેતરમાં આટાફેરા કરે છે. ડાંગરના અમુક બીજ છે એનું બીજાંકુરણ બરાબર થઈ શકતું નથી, તો એ રોગ એને એ નામ આપે છે બકાને. તપાસ કરતાં જાણકારી મળે છે કે બકાને નામનો આ રોગ અથવા તો મૂર્ખ બીજાંકુરણ કે બીજાંકુરણમાં આ પ્રોબ્લેમ એક ફૂગને લીધે થયેલો છે અને એ ફૂગનું નામ છે જિબ્રેલા ફુઝિકુરોય. ક્લિયર? જિબ્રેલા ફુઝિકુરોય નામની ફૂગમાંથી વનસ્પતિ અંતઃસ્ત્રાવનું સંશોધન થયું છે, એટલા માટે એને જિબ્રેલિક એસિડ અથવા તો GA3 એવું નામ આપેલું છે. ખાસ આપણે ધ્યાનમાં રાખશું. આ વૈજ્ઞાનિકે તંદુરસ્ત ડાંગરના બીજાંકુરણના છોડમાં રોગના લક્ષણો જોયા કે જેઓને ફૂગના જંતુમુક્ત ગાળણની સારવાર આપેલ હતી. મતલબ એ વાક્યની આપણે ખાસ કોઈ એટલી જરૂરિયાત નથી. આ મુદ્દાની અંદરથી આપણે એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે ફૂગનું વૈજ્ઞાનિક નામ શું છે, તો જિબ્રેલા ફુઝિકુરોય. ફૂગથી કઈ વનસ્પતિ ઇફેક્ટેડ છે, તો કે વનસ્પતિનું નામ છે ડાંગર. પછી રોગનું નામ ધ્યાનમાં રાખવાનું બકાને, અને વૈજ્ઞાનિકનું નામ તો પહેલાં ધ્યાન રાખવાનું છે ઈ કરોસોવા. તો આ બધા કી પોઈન્ટ છે હું જે બોલ્યો છે એવું. એ કી પોઈન્ટ આપણે ખાસ કાળજીપૂર્વક તૈયાર કરવાના છે. ચાલો એના પછી જિબ્રેલા ફુઝિકુરોયમાંથી પ્રાપ્ત થયેલ છે એટલા માટે જિબ્રેલિક એસિડ અથવા તો જિબ્રેલિન આવું નામ રાખેલું છે. વૈજ્ઞાનિક એના પછીની વાત આવે છે એફ સ્કોગ. વૈજ્ઞાનિકનું નામ છે એફ સ્કોગ. તો એફ સ્કોગ નામનો જે વૈજ્ઞાનિક છે એ સાઇટોકાઇનિન નામના વનસ્પતિ અંતઃસ્ત્રાવનું એને સંશોધન કરેલું છે. કઈ રીતે ચાલો જોઈએ. તો એમ કહે કે એફ સ્કોગ અને એના સાથીદારો એને એવું નિરીક્ષણ કરેલું છે કે તમાકુના પ્રકાંડના અંતરગાંઠ એના ભાગમાંથી કેલસ એટલે કે અવિભેદિત કોષોનો સમૂહ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે ઓક્સિન ઉપરાંત એની અંદર અન્ય દ્રવ્ય પણ નાખવામાં આવે. હવે એ અન્ય દ્રવ્ય ક્યાં છે, તો કે આ આખો આમ તો એક પ્રયોગ છે. તો એ પ્રયોગને સમજવા માટે તમારે થોડી વખત અહીંયા ધ્યાન આપવું પડે. બરાબર સાંભળજો. વૈજ્ઞાનિકનું નામ છે એફ સ્કોગ. એક પ્રયોગ કરે છે. મૂળ તો એને તમાકુ ભાવતું બહુ, એટલે તમાકુના પ્રકાંડનો એક ટુકડો લે છે, એક પાત્ર લે છે, એમાં પોષક દ્રવ્ય ભરે છે અને પોષક દ્રવ્યમાં ભેગું ઓક્સિન પણ નાખે છે. પછી પ્રકાંડનો ટુકડો એની અંદર મૂકી દે છે. તો ઓક્સિન મૂકેલું છે એટલે કોષ વિભાજન પ્રેરાશે. તો પ્રકાંડના ગાંઠનો ટુકડો મૂકેલો છે એટલે એમાં ફટાફટ કોષ વિભાજન શરૂ થઈ જાય, કારણ કે પોષક દ્રવ્ય મળે છે, ઓક્સિન મળે છે. તમારે આવું વિચારવાનું છે કે એક પાત્ર લીધું છે, પાત્રની અંદર પોષક દ્રવ્ય પ્લસ ઓક્સિન ભરેલું છે અને એની અંદર પ્રકાંડનો ટુકડો, તમાકુના પ્રકાંડનો ટુકડો, ગાંઠનો ટુકડો મૂકેલો છે. અને એને લીધે શું થવા માંડ્યું છે, તો કે પોષણ મેળવી ઓક્સિનની અસરને લીધે પ્રકાંડની ગાંઠનો ટુકડો કોષ વિભાજન શરૂ કરે છે અને એ કોષ વિભાજન થઈ અને કોષનો જથ્થો પ્રાપ્ત થાય. તો એ અવિભેદિત કોષનો જથ્થો છે. મતલબ એવા કોષો કે જે કોષ વિભાજન કરી શકે એને અવિભેદિત કોષ કહેવાય. તો એ અવિભેદિત કોષનો જથ્થો પ્રાપ્ત થાય અને આ અવિભેદિત કોષના જથ્થાને શું કહેવાય, તો કે કેલસ. પણ ઊભા રહેજો ભાઈ. પાત્ર લીધું, પોષક દ્રવ્ય ભર્યું, ઓક્સિન નાખ્યું અને પ્રકાંડના ગાંઠનો ટુકડો નાખ્યો તો તરત એને કેલસ પ્રાપ્ત નથી થતું, કારણ કે ઓક્સિન કોષ વિભાજન કરે પણ અમુક ટાઈમ થાય ને એટલે એ કોષ વિભાજન બંધ કરી દે. પણ જો તમારે એમાં સતત કોષ વિભાજન ચાલુ રાખવું હોય તો એની અંદર બીજો એક વનસ્પતિ અંતઃસ્ત્રાવ નાખવો પડે અને એ બીજા વનસ્પતિ અંતઃસ્ત્રાવનું નામ છે સાઇટોકાઇનિન. શું નામ છે, તો કે સાઇટોકાઇનિન. હવે સાઇટોકાઇનિન એ સમયે એને ઉપલબ્ધ નહોતો, એને ખબર નહોતી કે આમાં સાઇટોકાઇનિન હોય. એટલે એને શું કર્યું, પાત્ર લીધું, પોષક દ્રવ્ય ભર્યું, એમાં ઓક્સિન નાખ્યું, તમાકુના પ્રકાંડના ગાંઠનો ટુકડો નાખ્યો. પછી એને શું કર્યું, તો કે એની અંદર જુદી જુદી અન્ય વસ્તુઓ પણ એને એડ કરેલી છે.
દાખલા તરીકે વાહક પેશીનું સત્વ, સત્વ મતલબ એક્સ્ટ્રેક્ટ અથવા તો નિચોડ, ખાસ કરીને જલવાહક કે અનવાહક પેશીની અંદરથી નીકળતું જે કાંઈ દ્રવ્ય છે એ દ્રવ્ય એમાં એને એડ કર્યું. અથવા તો ઈસ્ટનું સત્વ મતલબ ઈસ્ટમાંથી નીકળતા દ્રવ્યો અથવા તો એમાંથી નીકળતી નિપજ એમાં એડ કરી. અથવા તો એને એમાં નાળિયેરનું દૂધ એડ કર્યું છે. નાળિયેરની જે મલાઈ હોય એ મલાઈમાંથી જે કાંઈ લિક્વિડ પ્રવાહી નીકળે અથવા તો એની એકદમ લુગદી બનાવી નાખીએ તો એની અંદર એને એડ કરેલું છે. અથવા તો ડીએનએ એ પૂરક સ્વરૂપે એની અંદર ઉમેરેલું છે. મતલબ પ્રયોગમાં એને આવું કરેલું. પાત્ર લીધું, પોષક દ્રવ્ય ભર્યું, એમાં ઓક્સિજન નાખ્યું, પ્લસ ઓક્સિજનની સાથે શું નાખ્યું તો કે ઓક્સિજનની સાથે એને આ જે લીટી કરેલી છે ને એ બધા દ્રવ્યો નાખ્યા. વાહક પેશીનું સત્વ અથવા ઈસ્ટનું સત્વ અથવા તો નાળિયેર છે એનું દૂધ અથવા તો એમાં ડીએનએ ઉમેરી દીધું. આ બધા જ ઘટકો જે હતા ને મિત્રો એ સાઇટોકાઇનિન વનસ્પતિ અંતઃસ્ત્રાવ એનાથી ભરેલા હતા. અને સાઇટોકાઇનિન છે ને એક કામ કરે કે પોષક દ્રવ્યમાં તમે કોષોનો જથ્થો મેળવવા માગતા હો તો એની અંદર ઓક્સિજનની સાથે જો સાઇટોકાઇનિન ભેગું ઉમેરી દેવામાં આવે તો કોષ વિભાજન સતત ચાલુ રહે અને અવિભેદિત કોષનો જથ્થો મળે. એને કહેવાય કેલસ. મિત્રો 12મા ધોરણની અંદર 9મા ચેપ્ટરમાં આપણે પેશી સંવર્ધન પદ્ધતિ ભણવાના છીએ, જેમાં પ્રકાંડના ખાલી એક ટુકડામાંથી કે ગાંઠના એક ટુકડામાંથી આખી નવી વનસ્પતિનું નિર્માણ થઈ શકે. અહીંયા આ જ વાત શોર્ટમાં આપેલી છે. ચાલો રેડી? તો હવે હું માનું ત્યાં સુધી એફ સ્કુગ એને શું પ્રયોગ કરેલ છે એ તમે સમજી ગયા છો. એણે એવું કીધેલું કે પોષક દ્રવ્યમાં ઓક્સિજનની સાથે જો અન્ય દ્રવ્ય ઉમેરીએ છીએ તો કેલસ પ્રાપ્ત થઈ જાય છે. મતલબ કોષોનો જથ્થો પ્રાપ્ત થાય છે. એનો મતલબ કોષ વિભાજનને પ્રેરવાનું કામ કોણ કરે છે તો કે જલવાહક પેશીના સત્વ અથવા તો નાળિયેરનું દૂધ અથવા ઈસ્ટના સત્વ એના દ્વારા કોષ વિભાજન પ્રેરવાનું કામ થાય છે. પછી એને માહિતી મળેલી કે આ જે કાંઈ દ્રવ્યો એને પોષક દ્રવ્યની સાથે ઓક્સિજનની સાથે નાખેલા છે એ દ્રવ્ય તો રિયલમાં શું હતા તો કે એફ સ્કુગ અને બીજો એક વૈજ્ઞાનિક છે મિલર. તો મિલરને પણ સન્માન આપજો મિત્રો. હવે એફ સ્કુગ અને મિલરે એ પછી સાઇટોકાઇનેસિસ પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરેલી છે. સાઇટોકાઇનેસિસને હાલમાં આપણે સાઇટોકાઇનિન તરીકે ઓળખીએ છીએ. પછી તેનું સ્ફટિકીકરણ પણ એને કરેલું છે. મતલબ એના સ્ફટિકો પણ એને મેળવેલા છે. અને એ સ્ફટિકોને એને નામ શું આપેલું છે તો કે કાઇનેટીન. એ સ્ફટિકોને એણે નામ શું આપેલું છે તો કે સ્ફટિકનું નામ છે કાઇનેટીન. ચાલો રેડી? તો ચાલો મિત્રો એના પછી 1960ના વર્ષની અંદર, કયા વર્ષની અંદર તો કે 1960માં 3 જુદા જુદા વૈજ્ઞાનિકો છે એને પ્રયોગ કરેલા છે. મિત્રો સારી વાત એ છે કે એ 3 વૈજ્ઞાનિકના નામ આપણા સિલેબસમાં નથી. તો ક્યાંય તમને જાણવા મળે તો પણ એની જરૂર નથી, યાદ રાખવા બિલકુલ જરૂરી નથી. પહેલી જરૂરિયાત અહીંયા જે આપેલા છે એ વૈજ્ઞાનિકના નામ યાદ રાખવા જરૂરી છે. હું એવું ઘણી જગ્યાએ જોઉં છું મિત્રો કે જે નામ આપેલા છે એ યાદ નથી હોતા અને જે નથી આપેલા એ 3 નામ પાછા યાદ રાખે છે. ઘણા બધા આવું કરે છે. એની કોઈ જરૂરિયાત છે નહીં. તો અહીંયા આપેલું છે કે 3 જુદા જુદા વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે પ્રયોગ કરેલો અને 3 અવરોધક અંતઃસ્ત્રાવ એનું શુદ્ધિકરણ કરેલું કે જે વનસ્પતિની વૃદ્ધિને શું કરતા હતા તો કે અવરોધતા હતા. અને એણે નામ પણ એના આપેલ છે. એક વૈજ્ઞાનિકે એ અવરોધક અંતઃસ્ત્રાવને અવરોધક બી એવું નામ આપેલું છે. બીજાએ નામ આપેલું છે એપ્સિસિન 2 અને ત્રીજાએ નામ આપેલું છે ડોર્મિન. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખશું કે અવરોધક બી, એપ્સિસિન 2 અને ડોર્મિન આ 3 અવરોધક અંતઃસ્ત્રાવ અલગ અલગ 3 વૈજ્ઞાનિકોએ એનું સંશોધન કરેલું છે. પણ પછી ધીમે ધીમે માહિતી એવી મળેલી કે આ ત્રણેયનું રાસાયણિક બંધારણ તો સમાન હતું.
એટલે એ રાસાયણિક રીતે ત્રણેય પદાર્થ એક સરખા પછી સાબિત થયા, એટલે આ ત્રણેયનું એક જ નામ આપી દેવામાં આવેલું છે. અને એ એસિડિક પદાર્થ હતો એટલે નામ શું આપેલું છે? તો કે એબ્સિસિક એસિડ. શું નામ આપેલું છે? તો કે એબ્સિસિક એસિડ. એના પછી એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે કઝિન્સ. લે બોલો, કઝિન્સ એટલે તો કાકા બાપાના ભાઈઓ થાય. ચાલો રેડી. તો કઝિન્સ નામનો વૈજ્ઞાનિક, આપણે એનું નામ પણ ખાસ ધ્યાનમાં રાખશું. એને પણ બોક્સમાં પેક કરવાનો છે અને આ રીતે એને સન્માન આપી દેવું કે કઝિન્સ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કરેલો. એણે એવું કીધેલું કે પાકેલ સંતરામાંથી મુક્ત થતો બાષ્પશીલ પદાર્થ છે. પાકેલું સંતરું હોય ને, સંતરું એટલે તમે સમજો છો બધા, ઓરેન્જ. તો પાકેલું સંતરું છે એમાંથી બાષ્પશીલ પદાર્થ મુક્ત થતો હતો અને એની નજીકમાં અપરિપક્વ કાચા કેળા હતા ને એ ઝડપથી પાકી જતા હતા. એને પ્રયોગ કર્યો કે કાચા કેળાને રાખેલા છે, પ્લસ બીજું એને શું રાખેલું છે? તો કે કાચા કેળાની બાજુમાં એને પાકેલ સંતરું રાખેલું છે. તો પાકેલ સંતરામાંથી એવા રસાયણો બાષ્પ બનીને ઉડતા હતા કે જેની અસરથી કાચા કેળા ઝડપથી પાકી જાય છે. ચાલો રેડી. પછી એને કીધું કે પાકેલા સંતરામાંથી જે બાષ્પ બનીને ઉડે છે એ રસાયણનું નામ શું છે? તો કે એ એક વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે જે ફળ પકવવા માટે જવાબદાર છે. અને એ વનસ્પતિ અંતઃસ્ત્રાવ એ બાષ્પશીલ પદાર્થ છે જેનું નામ છે ઇથિલિન. તો મિત્રો, સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. 5 પ્રકારના PGR એની દેહધાર્મિક અસરનો અભ્યાસ હવે આપણે આના પછીના વિભાગની અંદર કરવાના છીએ. આ 5 વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું સંશોધન કઈ રીતે થયું છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અને 5 વનસ્પતિ અંતઃસ્ત્રાવની હવે આગળ આના પછીના લેક્ચરની અંદર આપણે એની ટૂંકનોંધ ભણવાના છીએ. તો મિત્રો, આમાં આવેલા વૈજ્ઞાનિકોના નામ, એના પ્રયોગો એ આપણે ખાસ શું કરવાના છે? આપણી જે કી પોઈન્ટની બુક છે એની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ એને લખવાના છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને તમે લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.